પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચાલો જય હિન્દ. બધાને મારો અવાજ ક્લિયર આવે છે ભાઈ? ચાલો ચાલો જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ. ભાઈ આપણે આ 7મું ચેપ્ટર શરૂ કર્યું કે હજી બાકી છે? આપણે અહીંયા બેટા બધા કહો તો 7મું ચેપ્ટર આપણે કાલ શરૂ કર્યું હતું. શરૂઆત કરીએ છીએ 7મું ચેપ્ટર. ભાઈ 7મું ચેપ્ટર આપણે પૂરું કરશું ને એટલે આપણા 1 થી લઈને 9 ચેપ્ટર પૂરા થાય. કેટલા? 1 થી લઈને 9 ચેપ્ટર આપણે પૂરા થાય. હવે તમારી ફરજમાં એ આવે કે આપણે જેટલા ચેપ્ટર પૂરા થયા છે, આપણે જેટલા ચેપ્ટર ક્લિયર થયા છે એ તમારે પાકા થઈ જવા જોઈએ. હું સિલેબસ મારા ટાઈમે પૂરો કરી નાખીશ, હે ને? પણ જે ચેપ્ટર આપણે બાકી છે એનું નથી વિચારવાનું, જેટલા થયા છે એની ચિંતા કરો. જેટલા ચેપ્ટર તમારે થયા છે એને વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરો, બરોબર છે? 1 થી 9 ચેપ્ટર જેટલા ચેપ્ટર થઈ ગયા છે આપણા, એમાં પણ 1 થી 6 ચેપ્ટર છે બધા વારસાના રિલેટેડ ચેપ્ટર છે કે ભાઈ વારસા વિશેની જ વાતો કરવામાં આવી છે. એમાં એક છેલ્લું જે ચેપ્ટર છે 7મું ચેપ્ટર. આ 7મું ચેપ્ટર છે ને એ વારસાના જતન, રક્ષણ, સંરક્ષણ માટે છે. આપણે વાત પહેલેથી કરી કે ભાઈ વારસો એટલે શું, બરોબર? આ બધી વાતો કરી કે ભાઈ વારસો છે તો વારસાના સ્થળો છે એ બધા એનું રક્ષણ કરવું, એનું જતન કરવું, એની દેખરેખ કરવી, એ બધી આપણી એક જવાબદાર નાગરિક તરીકે આપણી સૌની ફરજમાં આવતી હોય, બરાબર છે? આ ચેપ્ટર મૂકવા પાછળનું જ મેં તમને રીઝન સમજાવ્યું કે ભાઈ આપણા દેશની અંદર આપણા દેશની ઓળખ છે આપણો વારસો, આપણા દેશ આપણો અરીસો છે. આપણા દેશ ગૌરવપૂર્ણ ઇતિહાસના કારણે વિદેશી પર્યટકો, ભાઈ જો પહેલેથી જુઓ, પ્રાચીન સમયથી જુઓ, વિદેશી પ્રજાઓ ભારતમાં આવીને તો આપણો વારસો જોઈને આવી હતી. આપણો ભવ્યથી ભવ્ય ઇતિહાસને જોઈને ભારત તરફ આ બધી પ્રજાઓ આગમન કર્યું. તો ભારતની અંદર એટલો સમૃદ્ધિવાન વારસો છે, તો આ વારસાને આપણે નિર્વાણ નવો ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ આ વારસાનું જતન કરવું, આ વારસાનું રક્ષણ કરવું, એની જાળવણી કરવી, એની દેખરેખ કરવી, એક જવાબદાર નાગરિક તરીકે આપણી સૌની શું આવે છે? ડ્યુટી બને છે, ફરજ બને છે. તમારી ટેક્સ્ટ બુકની અંદર પણ મૂળભૂત ફરજો આપેલી છે. જુઓ, આ મૂળભૂત ફરજોની અંદર એક ફરજ એવી છે કે ભારતના પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો, ઐતિહાસિક સ્થળોની દેખરેખ, જાળવણી અમે કરીશું. પણ તમને પણ વાસ્તવિકતા ખબર છે બેટા કે આપણે નથી કરી રહ્યા. જ્યારે કોઈ પણ વારસાના સ્થળો હોય, પુરાતત્વ સ્થળો હોય, ત્યાં ગંદકી કેટલી હોય છે, ત્યાં ચોખ્ખાઈને જાળવણી નથી કરતા, આપણે જ્યાં ત્યાં કચરો ફેંકી દેતા હોઈએ છીએ. તો બેટા આ વસ્તુ આપણે કોઈએ કરવાની નથી. આપણે આપણી સાથે રહેનારા આપણે કોઈક જઈએ અને કોઈક આવી ભૂલ કરે તો આપણે એને રોકશું. આવો એક મેસેજ આપણે બધાએ કેળવવાનો છે. આપણે પરિવાર સાથે પણ કોઈક ફરવા જઈએ, કોઈ ટૂરમાં જઈએ તો આપણે આ ધ્યાન રાખશું કે ભાઈ આપણું જે વાતાવરણ છે, આપણું પર્યાવરણ છે, આપણી આખી ભારતીય સંસ્કૃતિ છે, એની આપણે જાળવણી તો આપણે બધાએ જ કરવી પડશે. તમે બધા તો યુવાનો છો, તમારા માટે તો દેશની જવાબદારી આવશે. અને એ મેસેજ સાથે તમને આ વાત કરવામાં આવે. આખા ચેપ્ટરની અંદર વારસા વિશે જ વાતો કરવાની છે. આ વાર્તા જેવું ચેપ્ટર છે, બહુ મજા આવે. આમાં કોઈ જાતનું વધારે લખાણ પણ નથી. તમારે સમજૂતીથી તમારા શબ્દોની અંદર પ્રશ્નનો જવાબ લખવાનો છે. ચાલો તો શરૂઆત કરીએ છીએ. પહેલો જ પ્રશ્નની જોઈએ છીએ. જો ભાઈ અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે વારસાના જુદા જુદા સ્થળો દીધા છે. આ ભારતના જુદા જુદા વારસાના સ્થળો, આપણા ભારતની અંદર એટલો બધો અખૂટ વારસો આવેલો છે. આ બધાના આપણે જાળવણી કરવાની છે, એની દેખરેખ કરવાની છે. બીજા લોકોને આપણે મેસેજ આપવાનો છે કે ભાઈ જાળવણી કરવી જોઈએ. આપણે આવું નિર્માણ નહીં કરીએ કે આપણે તાજમહેલ નથી બનાવી શકવાના, આપણે લાલ કિલ્લો નહીં બનાવી શકીએ ભાઈ, પણ જે છે એને તો આપણે સાચવી રાખીએ, જેથી કરીને આપણી પછીની જે આવનારી પેઢી છે એ બધી આ વસ્તુથી માહિતગાર થાય, એ બધા લોકો આ વારસાને જાણે, જુએ અને કંઈક શીખે. બરાબર? તો યાદ રાખવાનું છે, બધા લોકો યાદ રાખશે અને પાલન પણ કરશું આપણે, બરાબર છે? ચાલો આપણે આ ચેપ્ટરની અંદર શીખશું શું? આ લેક્ચરની અંદર આપણે શું શીખવાના છીએ? આ ચેપ્ટરની અંદર કેટલા પ્રશ્નોની વાત કરશું. પહેલી જ વાત કરશું કે ભાઈ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની આવશ્યકતા શા માટે છે. આવશ્યકતા એટલે જરૂરિયાત. ભાઈ સાંસ્કૃતિક વારસાના સ્થળોની દેખરેખ રાખવી, એની જાળવણી કરવી, એની સાર સંભાળ લેવી, એનું સમારકામ કરવું, એનું સંવર્ધન કરવું,
શું કરવાનું છે તો તમને બધાને ખબર છે કે એની હાલત કેવી છે. દિન પ્રતિદિન આપણા વારસાના સ્થળોને નુકસાન થાય છે. આપણા વારસાના સ્થળોને પૂરેપૂરું એમાં ગંદકી ફેલાઈ રહી છે. બરોબર છે, એનું સમારકામ નથી બરોબર થતું. આના કારણે આવશ્યકતા ઊભી છે કે ભાઈ જો આપણે ધ્યાન નહીં રાખીએ, જો આ યુવાનો, જો આ યુવા પેઢી આમાં પ્રત્યે જવાબદાર નહીં બને તો આવનારી પેઢી આ વારસાથી અજાણ છે. આપણા દેશનો આટલો બધો વિશાળ વારસો છે અને આપણે સાચવી ન શકીએ તો એ આપણા માટે શરમજનક વાત છે. એટલે આવશ્યકતા શું છે એ જોશું. સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની અનિવાર્યતા શા માટે જાળવણી કરવી એ પર્યટન ઉદ્યોગથી આપણને શું ફાયદો થાય, પર્યટન ઉદ્યોગથી આપણને કેવા કેવા ફાયદા થાય, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે એવું હમણાં ભણાવું તમને. વારસાના જાળવણી અને સંરક્ષણ માટે થયેલા પ્રયાસો, કાંઈ પ્રયાસો થયેલા છે આપણા વારસાને બચાવવા માટે, કાંઈ સરકારશ્રી દ્વારા કાંઈ પ્રયાસો કરવામાં આવેલા છે, કાંઈ પ્રયત્ન થયેલા છે એની વાત કરશું. સંગ્રહાલયોના જતન માટે આપણી ભૂમિકા શું, આપણા સંગ્રહાલયો છે એનું જતન માટે શું ભૂમિકા, વારસાના જતન માટે આપણી શું ભૂમિકા, પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન. ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, તમને બધાને ખબર છે. ભારતમાં અનેક જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય, લોકો, ભાષા, પહેરવેશ, રહેણી કહેણી, આવું બધું કેટલી બધી વિવિધતા જોવા મળે અને વિવિધતામાં એકતા ધરાવતો દેશ એટલે મારો ભારત, આપણો સૌનો ભારત. બરાબર, ભારતીય. આગળ જોઈએ. પહેલો જ પ્રશ્ન છે વારસાના જતન તથા સંરક્ષણની આવશ્યકતા જણાવો. સાહેબ, વારસાના જતન અને સંવર્ધનની જરૂર શા માટે છે? વાંચીએ આપણે. આપણો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો વિશ્વમાં ભવ્ય છે, વિસ્તૃત છે અને સમૃદ્ધિવાન છે અને વૈવિધ્યપૂર્ણ છે. આમાં કાંઈ સમજવાનું નથી ભાઈ. તો ખબર જ છે કે ભારત છે હોને કી ચિડિયા તરીકે ઓળખાતું. વિશ્વની એટલી બધી પ્રજાઓ ભારતમાં આવી તો કાંઈ આંટા મારવા નહોતી આવી. ભારતની સમૃદ્ધિ જોઈને આવી હતી, ભારતની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ જોઈને આવી. તે આજે પણ અડીખમ છે. આપણો પ્રાકૃતિક વારસો આપણને કુદરત તરફથી મળેલી ભેટ છે. તો આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા કે ભાઈ પ્રાકૃતિક વારસો એટલે હું કુદરત તરફથી મળેલી ભેટ છે. આ પ્રાકૃતિક વારસાનું નિર્માણ મેન તમે નથી કર્યું, કુદરત દ્વારા નિર્માણ થયું છે. કુદરતે બનાવીને આપ્યું છે. આપણે તો એનું દેખરેખ કરવાની છે, જાળવણી રાખવાની છે. પર્યાવરણને દૂષિત નથી કરવાનું, પ્રદૂષિત નથી કરવાનું. બરાબર, કુદરત તરફથી મળેલી ભેટ છે. આપણો સાંસ્કૃતિક વારસો ભારતવાસીઓના સદીઓના અથાગ પરિશ્રમનું ફળ છે. શું છે? સદીઓના અથાગ પરિશ્રમનું ફળ છે. કોણ? તો કે ભાઈ આપણો વારસો. આપણો વારસો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે, આપણું બધાનું ગૌરવ છે ને ભાઈ, રાષ્ટ્રની ઓળખ છે, આપણા માટે એક માર્ગદર્શિકા છે. શું છે? એક માર્ગદર્શક છે. ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં આપણો વારસો પથદર્શક બને છે. દેશમાં નવી ચેતનાઓનો સંચાર કરવામાં વારસો ખૂબ ઉપયોગી છે. દેશની અંદર નવી ચેતનાઓને તમારે સંચાર કરવા માટે વારસો ખૂબ ઉપયોગી છે. વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય. શું છે? આપણા બધા માટે આદર્શ છે. આપણે શીખવાનું છે કે આવું આપણા પૂર્વજો જીવીને ગયા, તેથી તેને નષ્ટ થતો અટકાવવો જોઈએ. વિદેશી પ્રજાના આક્રમણો, આપણી જાગૃતિના અભાવના કારણે આપણા દેશનો સાંસ્કૃતિક વારસાને ભયંકર નુકસાન થયું. તેનું સંરક્ષણ અને જતનની આવશ્યકતા ઊભી થઈ છે. આવા આપણા ભવ્ય વારસાના મહત્વ અને મૂલ્યને ટકાવી રાખવા, તેનું સાતત્ય જાળવી રાખવા માટે આપણે તેનું જતન સંવર્ધન કરવું જોશે. ચાલો, કેટલા લોકોને ક્લિયર થાય છે એટલી વસ્તુ? ભાઈ ક્લિયર છે બધાને? મારો અવાજ બરોબર આવે છે? જુઓ તો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જો બેટા, આ ચેપ્ટર છે ને વાંચવાનું ચેપ્ટર છે. જો મેં કોઈ જગ્યાએ કાંઈ લખ્યું નથી. આ ચેપ્ટર તમારે વાંચવાનું છે ને તમારા શબ્દોમાં પ્રશ્નનો જવાબ લખશો તો જ આવડશે, બાકી આવડવાનું છે નહીં. બરાબર છે? ગોખશો ને તો તમે હલવાવાના છો. પાક્કું છે આનું, ગોખવાનું નથી. મારો અવાજ બધાને બરોબર સંભળાય છે? મને એકવાર એ કહો તો.
આ માયકમાં કાંઈ પ્રોબ્લેમ નથી ને, કાંઈ ચોંટતું નથી ને, કાંઈ બીજી રીતનો અવાજ નથી આવતો ને? બધા કહો તો એકવાર. ચાલો કાંઈ વાંધો નહીં, એકવાર રિપીટ કરવાનું કહે છે તો આપણે એકવાર રિપીટ કરી લઈએ, કોઈ વાંધો નથી. આપણા પ્રાકૃતિક વારસાના જતન અને સંરક્ષણની જરૂરિયાત ભાઈ શું કરવા છે કે આપણા દેશની ઓળખ છે. વારસો એ આપણને ગૌરવ પ્રદાન કર્યું છે. પ્રાકૃતિક વારસો છે એ પ્રકૃતિ તરફથી મળેલી આપણને અમૂલ્ય ભેટ છે. બરાબર, પ્રાકૃતિક વારસો છે એ આપણા દ્વારા નથી સર્જન થયો, એ તો પ્રકૃતિ દ્વારા સર્જન થયો છે. જ્યારે સાંસ્કૃતિક વારસો છે માણસે પોતાની બુદ્ધિ શક્તિ દ્વારા એનું સર્જન કર્યું છે, તો એની જાળવણી કરવી એ આપણી સૌની એક સહિયારી ભાગીદારી છે, આવું કહેવા માંગે છે. બરાબર, એનું જાળવણી કરવાની છે. હવે જુઓ, પર્યટન ઉદ્યોગથી કેવા લાભ થાય. પર્યટન એટલે શું કે ભાઈ કોઈક વિશ્વના દેશના લોકો છે આપણા ભારતની અંદર છે એ સારા સારા સ્થળોની મુલાકાત લેવા આવે, તો એનાથી ફાયદો કોને થાય? તો પહેલાં તો જે રાજ્યની અંદર જે સ્થાપત્ય હોય ને એને ફાયદો થાય, રાજ્ય સરકારને પહેલાં થાય. વિશ્વમાંથી કોઈ વ્યક્તિ આવે છે ભારતમાં ફરવા માટે, તો ભાઈ જુઓ, પહેલાં તો દેશને ફાયદો થાય કે ભાઈ વિશ્વમાંથી આવે એટલે એની કરન્સી લઈને આવે. કરન્સી એટલે શું? એનું નાણું. બરાબર, વિશ્વની અંદર બધે રૂપિયો ન હોય, બરાબર, સૌના ડોલર હોય, કંઈક પાઉન્ડ હોય, બરાબર છે, તો એ પોતાના રૂપીસ લઈને આવે અને અહીંયા એનું ટ્રાન્સફર થાય, વિદેશી ઊંડિયામણ વધે. પહેલો ફાયદો શું થાય? વિદેશી આવક થાય. અહીંયા એને રૂપિયામાં કન્વર્ટ કરવા પડે અને પછી એ લોકો વાપરી શકે, તો વિદેશી ઊંડિયામણ આવે, આ પહેલો ફાયદો. બીજું, વિશ્વના લોકો આવે ફરવા માટે ભારતમાં, તો એને હોટલની જરૂર પડે, તો હોટલ સુવિધા માટે તો એ લોકોને ફાયદો, હોટલવાળાને એને ફાયદો થાય. રાજ્ય સરકારને ટેક્સ આવે, બરાબર છો, તો એને ફાયદો થાય. પછી ફેરિયાઓ છે, બરાબર છે, એ લોકોને ફાયદો થાય. પરિવહન સુવિધા, રેલવે છે, પછી ટુરિઝમ છે, એ બધા એને ફાયદો થાય. પછી જે ત્યાંના સ્થાનિક લોકો હોય કોઈક વસ્તુ બનાવતા હોય, બરાબર, દાખલા તરીકે વિશ્વના કોઈ લોકો છે ભાવનગરમાં ફરવા આવે, તો ભાવનગરના જે વેપારીઓ છે તો એને ફાયદો થવાનો, કારણ કે ભાવનગરમાં જે વસ્તુઓ વખણાતી હોય, દાખલા તરીકે એ લોકો ચાખે જ તે આપણા ગાંઠિયા વખણાય, તો અમારા ગાંઠિયા ચાખ્યા વિના રે નહીં, ભૂરિયા આવે તો ભૂરિયા હે ને, તો એનાથી એને પણ ફાયદો થાય, કંઈક વસ્તુઓ લઈ જાય. બરાબર, તો કેના ફાયદો થાય? તો યુનેસ્કો ભારતના ઘણા સાંસ્કૃતિક સ્થળોને વિશ્વ વારસાના સ્થળોમાં જાહેર કર્યા. કોણે? યુનેસ્કોએ. શું કર્યું? ભારતના ઘણા બધા એવા સ્થળો છે એને વિશ્વ વર્લ્ડ હેરિટેજની અંદર એને શું કરી દીધા? જાહેર કરી દીધા છે. દર વર્ષે પરદેશથી અનેક પ્રવાસીઓ અહીંયા આવે છે, શું કરવા માટે? ફરવા માટે, મુલાકાત લેવા માટે. કારણ કે ભારતની અંદર ઘણા બધા સ્થળો છે એ પ્રવાસન સ્થળો છે. એમાં આપણું અમદાવાદ તમને ખબર છે 2017ની અમદાવાદને 2017ની અંદર હેરિટેજ શહેર જાહેર કરી દીધું, આખું હેરિટેજ શહેર. એનો મતલબ શું? અમદાવાદમાં એટલા બધા સ્થાપત્ય છે, મહિનો દી રોકાવ તો એ પૂરા નથી થાય એમ, આટલા બધા સ્થાપત્ય. આખું શહેર છે અમદાવાદને હેરિટેજ સિટી જાહેર કરી દીધું યુનેસ્કો વાળાએ. તો અમદાવાદની અંદર તો ઘણા બધા આવતા હોય, પાટણમાં રાણકીઓ જોવા આવે, જૂનાગઢના કિલ્લા જોવા આવે, પાવાગઢ આવે, બરાબર. તો આ પર્યટકો ભારતમાં આવે તો આપણને ઘણો બધો ફાયદો થાય. કેવો કેવો ફાયદો થાય એ લખવાનો છે. તો કે ભાઈ પર્યટનો ભારતમાં આવે તો એનાથી રાજ્યને નીચે મુજબના આર્થિક લાભ થાય. રાજ્યને શું ફાયદો થાય જોઈ લો. પહેલો ફાયદો કોને થાય? હોટલ અને રેસ્ટોરન્ટના માલિકોને. જે જગ્યાએ ફરવા આવે તો એ લોકો હોટલમાં રોકાય છે, તો એ હોટલ અને રેસ્ટોરન્ટના માલિકોને શું થાય? ફાયદો થાય, બરાબર, એને આવક આવે. બીજી વસ્તુ, ખાદ્ય પદાર્થોના વિક્રેતા, જે લોકો રેસ્ટોરન્ટ હોય, બરાબર છે, ભોજનાલય હોય, અતિથિ ગૃહ હોય, એ લોકોને પણ ફાયદો થાય. સ્થાનિક કારીગરો, જે લોકો સ્થાનિક વસ્તુઓ, દાખલા તરીકે તમે ડાંગમાં સાપુતારા જાઓ, તો સાપુતારા જાઓ ને તો ત્યાંના આદિવાસી લોકો એની બધી વસ્તુઓ વેચતા હોય ને, જે જગ્યાએ વખણાતી હોય એ પ્રદેશમાં વેચતા હોય. તો વિશ્વના લોકો ફરવા આવે તો એ કંઈક વસ્તુઓ ખરીદે તો એ લોકોને પણ આર્થિક ઉપાર્જન એટલે કે કંઈક પૈસા મળે. ફેરિયાઓ અને સ્થાનિક પ્રજાને રોજગારી મળે. શું મળે? સ્થાનિક પ્રજાઓને શું મળે ભાઈ? રોજગારી. ટૂર્સ અને ટ્રાવેલર્સની સુવિધાઓ છે એ પૂરી પડે. રાજ્ય સરકારને જુદા જુદા ટેક્સની આવક થાય. રાજ્ય સરકારને શું થાય? જુદા જુદા ટેક્સની આવક થાય. કેટલા લોકોને ક્લિયર છે? આટલી વસ્તુ ક્લિયર છે. આગળ જોઈએ. શૈક્ષણિક પર્યટન સંબંધી અભ્યાસક્રમો એટલે કે જે ગાઈડ હોય, જે જગ્યાએ મુલાકાત લેવા જઈએ તો ઘણી વખત ગાઈડ હોય તો એને પણ રોજગારી મળે, બરાબર છે.
ત્યારબાદ કોને કોને મળે તો કે ભાઈ રેલવે છે, પાકા રસ્તાઓ, સંદેશા વ્યવહાર, વીજળી, આ બધી વસ્તુઓની સુવિધાઓ વધે. જો પૈસા આવે તો આ બધી સુવિધાઓ આપણા દેશની અંદર શું થાય? વધે, આવું કહેવા માંગે છે. ફોટોગ્રાફી, ઘોડે સવારી, નૌકા વિહાર. નૌકા વિહાર એટલે શું? તો કે ભાઈ દરિયાની અંદર, દરિયાની અંદર, હોડીની અંદર તમને સહેલ કરાવે, ફેરવે. આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ આપણો વારસો છે એ અર્થતંત્રમાં નોંધપાત્ર ફાળો દર્શાવે છે. કેટલા લોકોને ક્લિયર થયું? કેટલા લોકોને ક્લિયર થયું? ચાલો, કેટલા લોકોને ક્લિયર થયું ભાઈ? કાંઈ વાંધો નથી ને બેટા? તો ભાઈ આ પ્રશ્ન છે ને બેટા, તમને હું જે પ્રશ્ન કહું ને એ તમારે છે ને મંત્ર માનીને એને પાકો કરી નાખવાનો. જો આ પ્રશ્ન છે ને મોસ્ટ આઈએમપી છે, બરાબર? આ પ્રશ્ન તમને પાકો થઈ જવો જોઈએ. 2 વાર વાંચીએ ને, 2 થી 4 વાર વાંચીએ ને તો આ પ્રશ્ન પાકો થઈ જાય ભાઈ. આપણા શબ્દોમાં લખવાનું હોય ભાઈ, હને એમાં મૂંઝાવાનું ન હોય, બરાબર? અહીંયા બેઠા છીએ અમે, મૂંઝાવાનું નથી કાંઈ. પણ જે વસ્તુ કહીએ છીએ ને એ તમે કરજો, વિશ્વાસ રાખવો પડશે તમારે. ઘણી વાર શું થાય, સ્ટુડન્ટ છે ને પોતે એક અહમમાં હોય, જીવતા હોય છે કે ભાઈ સાહેબને શું ખબર હોય, સાહેબને બીજી કોઈ ન ખબર હોય, સાહેબ કાંઈ ભગવાન ન હોય ભાઈ, બરાબર? પણ સાહેબ આગળ અનુભવ થોડોક વધારે હોય. તમે જે રસ્તા ઉપર છો ને એ રસ્તા ઉપર અમે હાલી ગયા છીએ એટલે અમને થોડોક તમારી કરતાં થોડોક અનુભવ વધારે હોય. કેવો હોય? થોડોક અનુભવ વધારે હોય. અને મેં તમને પહેલાં જ કીધું હતું, કોઈકના અનુભવમાંથી શીખી લે એ ડાયો માણસ કહેવાય, બરાબર? અનુભવ છે ને એ બહુ જીવનમાં જરૂરી છે, હે ને? તો કોઈક માણસ નિષ્ફળ બહુ થયો હોય ને, બહુ નિષ્ફળતા મળી હોય ને, એની આગળ ઘણું શીખવા મળે. આપણે તો ઘણીવાર શું છે, સફળતાની જ કદર કરીએ છીએ. અસફળતા, નિષ્ફળતા, પછડાટ, મુશ્કેલીઓ, પીડા જે માણસોએ ભોગવી છે એ માણસોની તો આપણે કદર નથી કરતા હોઈએ. પણ ખરેખર બેટા સાચું નોલેજ, સાચું જ્ઞાન તમને એવા માણસો આગળથી મળશે જેણે વારે વારે ભૂલો કરી. આ ભૂલો કરવાથી માણસ એક સમયે તો પાછો કેવો બની જાય છે? ખુદ આત્મનિર્ભર બની જાય છે. એનામાં સમજણ આવી જાય કે મારે શું નથી કરવાનું. ભૂલો તો દરેકથી થતી હોય, તો બીજાની ભૂલોમાંથી શીખી લેવાય. બીજાની ભૂલોમાંથી આપણે કંઈક શીખી લે, એને ડાયો માણસ કહેવાય, એને સમજુ માણસ કહેવાય. એને શું કહેવાય? સમજુ માણસ કહેવાય. બીજી એક મારે આજે વાત તમને કહું. હવે અત્યારે થોડોક મને પાછો માહોલમાં આવ્યો છું તો એ વાત આપણે કહીએ કે મને ઘણી વખત સ્ટુડન્ટ પૂછતા હોય છે, મને ઘણી વખત વિદ્યાર્થીઓ છે ને એક વસ્તુ પૂછતા હોય કે સાહેબ છે ને થાક બહુ લાગે છે, આ ભણવાનો કંટાળો બહુ આવે છે, બરોબર છે, મજા નથી આવતી સાહેબ આમાં, બરોબર? શા માટે ભણવું જોઈએ? ઘણા બધા ધંધાઓ છે, ઘણા બધા બિઝનેસ છે, પણ સાહેબ કંટાળી જાય છે. સાચું કહીએ ને કાંઈમાં ધ્યાન જ નથી લાગતું. આ ભણવાની શોધ કોણે કરી? આવું મને તો થોડોક મિત્ર તરીકે બધા વિદ્યાર્થીઓ આરે હળી મળીને રહું એટલે વિદ્યાર્થીઓ એના દિલની વાત મને તરત કહી દે, મૂંઝાય નહીં, કે સાહેબને કહેતા કાંઈ ડરે નહીં એમ. એટલે મને આવું બહુ કે સાહેબ બહુ થાક લાગે છે, કંટાળી જાય છે સાહેબ, બરાબર છે? તો આ થાક કેમ લાગે છે? હવે સમજાવું થાક કેમ લાગે. બેટા એક વસ્તુ યાદ રાખવાની જીવનમાં, થાક એવી વસ્તુનો લાગે, માણસને થાક એવી વસ્તુનો લાગે જે કામ એને કરવું ગમતું નથી. સાંભળજો, માણસને થાક એવી વસ્તુનો જ લાગતો હોય જેને એ કામ કરવું ગમતું નથી. જેમ કે મારા પપ્પા છે, મારી ખુદની વાત કરું, આપણે કોઈ જાતનું બીજું મોટિવેશન નહીં. હું તો મારા મોટિવેશનમાં મોટા ભાગે છે ને જે વેઠ્યું છે, અને ખરેખર વાંચેલું કરતાં વેઠેલી પરિસ્થિતિ માણસને વધુ શીખવાડતી હોય. તમે જોજો જીવનમાં જે માણસે પછડાટ સહન કર્યા, જે માણસે મુશ્કેલીઓ, પીડાઓ, દર્દ આવું બધું ભોગવ્યું છે ને, એને કોઈની મોટિવેશનની જરૂર જ નહીં પડે, બરોબર છે? તો મારા જીવનની અંદર મેં ઘણી બધી આવી ભૂલો કરેલી છે, નાની મોટી ઘણી બધી, સ્વીકારી લેવી પડે. પણ મને એટલી વસ્તુ ખબર પડી કે ભાઈ મુશ્કેલીઓ છે ને એ માણસને શીખવાડતી. હું તમને કહેતો તો થાક કેમ લાગે છે? આપણને કોઈ કામ કરીએ, વાંચવામાં કંટાળો આવે છે, સાહેબ નક્કી તો કરી નાખી 2 કલાક વાંચશું, 3 કલાક વાંચશું, 5 કલાક વાંચશું, સપના જ મોટા જેવી લઈ, પછી થાતું નથી. થાક કોનો લાગે ખબર? જે કામ તમને ગમતું નથી ને એ કામ તમે વારે વારે કરો ને એનો તમને થાક લાગે. કીધું ને મારા પોતાનો અનુભવ કહું. મારા ફાધર છે, હવે મારા પપ્પા છે, આપણા બધાયના પપ્પા, બરોબર છે, આજે આપણને ભણાવવા માટે, બરોબર, પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખૂબ મહેનત કરતા હોય. તમે જોજો તન તોડ મહેનત કરતા છે. ઘણા લોકો સારા પરિવારમાંથી હશે તો એને કોઈ એટલી બધી
મહેનત તો એ લોકો પણ કરતા હોય છે, પણ હું એક હાવ મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવું. મારા પપ્પા છે ને હીરા કામ, આપણે ગુજરાતમાં તો હીરા ઉદ્યોગ બહુ હાલે, હીરા ઘસે. તો મારા પપ્પાએ જીવનમાં હું એકનો એક, મને એને પહેલેથી આજે હીરા ઉદ્યોગ છે ને એને હીરા ઘસે. હવે ઉંમર થાય એટલે કેવડાવે ભાઈ, હીરા ઘસવામાં તકલીફ પડે, બરોબર છે. તો એ છે ને જ્યારે કામેથી આવે, બરોબર, કારખાનેથી આવે, મને આજ સુધીમાં મારા પપ્પાએ કારખાનું નથી દેખાડ્યું. બેટા ભણજે, બરોબર, હીરામાં તો નથી દાવવાનું, આવું મારા પપ્પા કહેતા. શા માટે? એ કામ એને નહીં ગમતું હોય કરવું, બરોબર છે, એ કામ એને નથી ગમતું, છતાં પણ આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે, ઘરનું ગુજરાન ચલાવવા માટે આપણા મમ્મી પપ્પા છે ખૂબ મહેનત કરતા હોય છે. ઘણી વખત એના સપના પણ હોય, આપણે જેમ સપનાઓ જોઈએ છીએ એમ આપણા મમ્મી પપ્પાના પણ સપના હશે, તમે વિચારી શકો. પરંતુ એક સમય હોય, પરિવાર બને, બરોબર છે, બાળકો સંતાનો થાય, પછી એને પોતાના સપનાઓનો ત્યાગ કરી દે અને એ કામ કરતા હોય વારે વારે જે એને નથી ગમતું હોતું, છતાં પણ એને કરવું પડે. કેમ? એક જરૂરિયાતના ભાગરૂપે કે ભાઈ આપણે હવે બાળક છીએ તો બાળકોને ભણાવવા માટે, ઘરનું ગુજરાન ચલાવવા માટે આપણા મમ્મી પપ્પા મહેનત કરતા હોય, સખત મહેનત કરતા હોય. તો મારા પપ્પા ઘણી વખત છે ને કારખાનેથી આવે ને તો સૂઈ જાય, ઘણીવાર આપણે જમાડવા પણ એને જગાડવા પડે, બરોબર, એટલા થાકી જાય, આખો દિવસ કામ કરીને એટલા બધા થાકી જાય, બરોબર છે. ત્યારે મને એક વસ્તુ સમજાણી, સારું થાક છે ને એવી વસ્તુનો જ લાગે છે જે કામ કરવા ગમતું નથી. ભાઈ આપણને કોઈ મિત્રો છે, બધા એક હરખા ભાઈબંધો છે, ભાઈબંધોને રખડવાનું કહેવામાં આવે કે ભાઈ તમને બાઇક આપવામાં આવે છે, બરોબર છે, પૈસા આપવામાં આવે છે અને તમને ફરવા મોકલવામાં આવે છે. કોઈ માણસ થાકે છે? ફરવાથી નથી થાકતો. મૂવી જોવા જાઓ છો તમે, હાલો મૂવી જોવા જાઓ છો, કલાકોની કલાકો સુધી મૂવી જુઓ છો, ક્યારે એમ કોઈ આળસમાં વળીને કીધું સારું આજ કંટાળી ગયા, આજે મૂવી જોઈને કંટાળી ગયા, થાક લાગી ગયો, એવું કોઈ દી કીધું? હે, બેનો હોય તો બેનપણીઓ કેટલી કલાકોની કલાકો સુધી વાતો કરે છે, ત્યાં થાક લાગે છે? નથી લાગતો. કેમ નથી લાગતો? કારણ એ કામ મારું તમારું ગમતું કામ છે. એ કામ કેવું છે? મારું તમારું ગમતું કામ. તમે તમારા કામને ગમતું બનાવો, બરોબર. જે કામ તમને ગમે છે એ કામમાં તમે થાક નહીં લાગો. શરીર થોડુંક ઓલું થાય, શરીર છે ભાઈ, શરીરને થોડોક ઓલું થાય, પણ તમે એ કામ કલાકોની કલાકો સુધી કરી શકો. કેમ? તમારો વિષય છે, તમારું પેશન છે. આજે ભણાવવું છે એ મારી એક સ્કિલ થઈ ગઈ, બરાબર. હવે મને ભણાવવા માટે કંટાળો જ નથી આવતો, આખો દિવસ ભણાવીએ છીએ, બરોબર છે, રાત્રે આટલા વાગ્યા સુધી પણ ભણાવતા હોઈએ છીએ. તો આ ભણાવવું છે એ મને આનંદ આપે છે, આનંદ આપે છે એટલે એનો મને થાક લાગતો નથી. જે કામ અત્યારથી વિદ્યાર્થી મિત્રો મંત્ર યાદ રાખજો, આ મંત્ર યાદ રાખજો, તમને એ કામમાં થાક લાગશે, તમને એ કામની અંદર જ તે પીડા કષ્ટી ભોગવવાની આવશે જે કામ તમને ગમતું નથી. તો સાહેબ ભણવું કોઈ ન ગમે, સાહેબ ભણવું તો તમે ભણતા છો ત્યારે અમને ન ગમતું, આ વાત સાચી છે. પણ બે રસ્તા છે, ક્યાં તો એ કામને ગમાડો અને ક્યાં તો મજૂર જેમ કામ કરો. રસ્તા છે, કયો રસ્તો પસંદ કરવો કોના હાથમાં? તમારા. ક્યાં તો એ કામને ગમાડવું પડશે, ભવિષ્ય અહીંથી જ બનવાનું છે, બરાબર, અને ક્યાં તો જિંદગીભર મજૂરી કરીશ એવું નક્કી કરના. કારણ કે જે કામ નથી ગમતું, જે કામ તમને નથી ગમતું એ કામ તમે વારે વારે કરો ને એને મજૂરી કહેવાય. એને શું કહેવાય? મજૂરી. અને મજૂરીની હંમેશા થાક લાગે. મજૂરી હંમેશા શું કરે? મજૂર જે હોય એ લોકો જો બિચારા થાકી જાય, આ કડિયા કામ ને એવું બધું કરતા હોય, બરોબર છે, મકાન બનાવતા હોય, રોડ રસ્તા બનાવતા હોય, એ મહેનત તો આપણી કરતા કલાકોની કલાકો કરે છે. તાડ તડકો વરસાદ આ બધી પીડાઓને સહન કરીને પણ આ લોકો મહેનત કરે છે. મહેનત કરવામાં કાંઈ બાકી રાખે છે? નથી રાખતા. પણ એનાથી એને સંતોષ નથી થતો. કેમ? એનો થાક એને કેમ લાગે છે? કારણ કે એના પણ સપના હોય છે, કંઈક મોટું માણસ બનવાનું હોય છે, કંઈક મારે આમ કરવું છે, તેમ કરવું છે, દરેક જીવનના સપના હોય, પણ એ સપના ન પૂરા કરી શક્યા, પરિણામે આજે મજૂરી કરે છે અને મજૂરીના પરિણામે એને થાક લાગે છે. તો બેટા મારે તમને એ જ સમજાવવું છે કે તમે કાં તો કોઈ વિષયને ગમતો કરો અને ક્યાં તો મજૂરની જેમ કામ કરતા રહ્યો, એનું ફળ ક્યારેય નહીં મળે, થાક લાગશે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું.
તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. મેં તો મારા જીવનમાં અનુભવ્યું છે, તમે કોઈ વિષયને ગમતો કરશો ને તો એ વિષય તમારી સામો આવશે. બરાબર છે? એ વિષય શું થાય, સામો આવશે. પણ જો તમે એને કષ્ટીના રૂપે એક મજૂરી તરીકે, ઘણી વખત અમને સ્કૂલની અંદર કોઈ છોકરા તોફાન કરે ને તો હવે તો મરાય નહીં, એટલે અમારે શું કરીએ ખબર, લેસન દઈ દઈએ. ક્યાં તો લેસન 4 વાર ને 5 વાર લખવા દઈએ તો છોકરા શું કરે ખબર, એને ટોપિક યાદ ન હોય. આપણે એમ કહીએ ને તને 5 વાર લેસન દીધું, તને શું યાદ રહ્યું, કાંઈ યાદ ન હોય ને. કેમ ખબર, મજૂરીની જેમ કરે, ઓલા મજૂરી કરતા હોય એમ. બરાબર છે? તો એ કોઈ દી પરિણામ લાવશે નહીં, એ કોઈ દી પરિણામ લાવશે નહીં. ફરી વાર કહું છું, થાક એવી વસ્તુનો જ લાગે છે, થાક એવા કામનો જ લાગે છે કે જે તમને ગમતું નથી. જે કામ તમને ગમે છે એ ક્યારેય થાક નહીં લગાડે. જે કામ તમને ગમે છે એ કલાકોની કલાકો સુધી કરી શકશો. સચિન તેંડુલકર 4 વાગે જાગીને ક્રિકેટના 1000 બોલની પ્રેક્ટિસ કરી શકતો. એનું કારણ શું હતું? કારણ એટલું જ હતું કે એને ક્રિકેટ રમવી ગમતી હતી. વિરાટ કોહલી છે આજે મહાન ક્રિકેટર થઈ ગયો, શું કરવા? કારણ કે એને ક્રિકેટ ગમતી હતી. રોનાલ્ડો છે આજ વિશ્વનો મહાન ફૂટબોલર, મોંઘામાં મોંઘો ફૂટબોલર બની ગયો. કારણ શું? એને ફૂટબોલ ગમતો હતો, એટલે કલાકોની કલાકો સુધી પ્રેક્ટિસ કરતો. માઇકલ ફેલેપ્સ છે એ બરોબર તરવૈયો, એક મહાન તરવૈયો બન્યો અને અમેરિકાને કેટલા ગોલ્ડ મેડલ આપી દીધા. શા માટે? શા માટે? કારણ કે એ માણસને સ્વિમિંગ કરવું ગમતું હતું. લતા મંગેશકરને ગીતની અંદર, સંગીતની અંદર રુચિ હતી, આજે સ્વરની કોકિલા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, ગીત ગાવા ગમતા હતા. તો એમાં એને થાક ન લાગ્યો. તો આપણને કેમ થાક લાગે ભાઈ? આપણને પણ રમવાનું કે રખડવાનું કે ટીવી જોવાનું કે રીલ્સ જોવાનું કે હાલો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોવાનું કે ત્યાં તો થાક લાગતો નથી. હું કરવા નથી લાગતો? હું કરવા નથી લાગતો? કારણ એટલું જ છે, એ કામ ગમતું છે. એ કામ તમને ગમતું છે. ગમતું કામ કોઈ દી થાક નહીં લાગે. કામને ગમતું કરવા, કાં તો કામને આપણે ગમતું કરવું પડશે અને ક્યાં તો તમારે જીવનભર મજૂરીની જેમ કરશો તો એનું પરિણામ ખાલી ને ખાલી કેવું આવશે? શૂન્ય આવશે. એનું કાંઈ પરિણામ નહીં આવે. પણ હા, એનાથી એક ગેરફાયદો થશે, તમને થાક લાગશે, તમે તૂટી જશો, તમે માયુસ થઈ જશો, નિરાશ થઈ જશો, ઉદાસ થઈ જશો, હરેરી જશો, મનથી હારી જશો. આવા બધા નેગેટિવ, નકારાત્મક પાસાઓ તમારા જીવનમાં આવવાના ચાન્સીસ છે. તો એ કરતાં જે વિષય નથી આવડતો, જે મુદ્દો નથી આવડતો, એને તમે મૂકોમાં, એને ગમતો બનાવો. બરોબર? એને શું બનાવો? ગમતો બનાવો. કેટલા લોકોને ક્લિયર છે? ભાઈ મારે તમને આજે કેવું હતું, કારણ કે મારું કામ ખાલી ને ખાલી તમને ગોખાવી દેવાનું નથી, એ હું બહુ સારી રીતે જાણું છું. કેટલા લોકોને ક્લિયર છે? સમજાણું થાક કેમ લાગે છે? પાક્કું બધાયને? તો આપણે કોઈ કામને ગમતું કરશું કે નહીં કરીએ, કે મજૂરી જ કરે રાખશું? જો તમે બધાય પણ કહેતા હશો આપણને સ્કૂલમાં લેશન આપે 8 વાર ને 10 વાર ને, તો આપણે એમ જ કરીએ છીએ ને. કોઈ દી એવું વિચાર્યું કે ભલે મારે 3 વખત ઓછું થાય, સાહેબ કાંઈ મને બંદૂકની ગોળી નહીં મારી દે, ભલે 3 વખત ઓછું થાય પણ હું સમજી વિચારીને લખું, એવું વિચારીએ છીએ? નથી વિચારતા સાહેબ. એવું આપણે વિચારતા જ નથી. સાહેબે મને 10 વખત લખવાનું કીધું, તે ઘૂમડી નાખવાનું. કયો ટોપિક છે, કયો મુદ્દો છે, કાંઈ જોવાનું નહીં, આમ લખી નાખવાનું. ભાઈ એ સાહેબને પરિણામ ન મળે, તમને ન મળે, તો આને કહેવાય મજૂરી. આને કહેવાય દીકરાઓ મજૂરી. આ મજૂરી કરવાનું બંધ કરી દેજો, નકર તમારું ભવિષ્ય અંધારામાં જ છે. હાલની તારીખમાં પણ આવું કરે છે છોકરાઓ. સાહેબ તમને ક્યારે લેશન વધારે દેતા હોય, કંઈક ક્લાસને ડિસ્ટર્બ કરતા હો, તોફાન કરતા હો, તો દે ને. તો આપણે એવું રાખવાનું કે ભલે 2 વાર ઓછું થાય, સાહેબ ભલે જે ખીજાય તો સાંભળી લઈશું, આપણા ગુરુ છે, સાંભળી લેવાનું. પણ હું આ ટોપિક બરોબર સમજતો તૈયાર કરીશ ભાઈ. મારે આમના મજૂરીની જેમ નથી કરવું. આ મારી વાત દરેક વિદ્યાર્થી યાદ રાખશે. કેટલા લોકો યાદ રાખશો? ચાલો આગળ વધીએ. તો આ વાત યાદ રાખજો, પર્યટન ઉદ્યોગથી કયા ફાયદા થાય છે. એના પછીનો નેક્સ્ટ ટોપિક, નેક્સ્ટ પ્રશ્ન, પ્રાકૃતિક વારસાના જતન માટે કરવામાં આવેલા પ્રયાસો. પ્રાકૃતિક વારસાના જતન માટે કેવા પ્રયાસો કરવામાં આવ્યા છે? ફરીવાર
તમારા માટે મોસ્ટ આઈએમપી સાલ આવી ગઈ છે. સાલ કઈ યાદ રાખવાની? તો તમને કીધું છે કે વિવેક સર તમને જે સાલ કે એ સાલ જ તમારે પાકી કરવાની છે. તો અહીંયા આજે જેટલી સાલ કહું છું એ બધા પાકી કરી નાખવાની છે. 1952 ભારત સરકારે ભારતીય વન્યજીવની સુરક્ષા માટે, વન્યજીવોની સુરક્ષા માટે અત્યાર સુધી કોઈ બોર્ડ હતું નહીં, પણ 1952 એક બોર્ડની સ્થાપના કરવામાં આવી ભારતીય વન્યજીવોની રક્ષા કરવા માટે. ક્યારે સ્થાપના કરવામાં આવી? 1952. ક્યારે? 1952. એવી જ એક સાલ યાદ રાખવાની. આમાં બીજા કોઈ ટોપિક યાદ નથી રાખવાના, સાલ યાદ રાખવાની. 1972 વન્યજીવને લગતો કાયદો આવ્યો. જો અહીંયા ભૂલ કરે છે બધા વિદ્યાર્થીઓ, મોટા ભાગના વિદ્યાર્થી ભૂલ કરે. આજે હું સવારમાં ભણાવતો તો મેં વિદ્યાર્થીઓને કાલે લખવા દીધું હતું કે ભાઈ આટલી સાલ તમારે પાકી કરીને આવવાનું. બધા 10-10 વાર લખતા આવજો. બધા લખીને તો આવ્યા. મેં તમને કીધું ને અત્યારે મેં તમને જે ભાષણ દીધું એટલે જ દીધું. લખીને તો બધા આવ્યા. પછી મેં પૂછ્યું તમે શું લખ્યું? એક પણ વિદ્યાર્થીએ મને હાચો જવાબ ન દીધો. હાચું માનો તમે? એક પણ વિદ્યાર્થીએ. બધાએ મજૂરી કરી લીધી, કોઈએ કાંઈ ગળે ઉતાર્યું નહીં. તો આ નો હાલે ભાઈ. આનું પરિણામ શૂન્ય. આનું પરિણામ આવે જ નહીં, કારણ કે કામ જ તમે મજૂરીની જેમ કર્યું છે. તમારું મન નથી દીધું. તમે મન તમારું પરોવીને નથી કર્યું. મન પરોવીને કામ કરો, ભાવ સાથે કામ કરો, એક દાનત સાથે, એક શિદ્દત સાથે પૂરેપૂરું 100% પોતાનું એમાં હોમી ગયો ત્યારે તમને પરિણામ મળે. બરાબર છે? તો 1952 વન્યજીવને લગતું બોર્ડ, 1972 વન્યજીવને લગતો કાયદો, 1883 એક મુંબઈની અંદર પ્રાકૃતિક ઇતિહાસ, પ્રાકૃતિક વારસાને બચાવવો છે એ માટે એક સંસ્થા અત્યાર સુધી હતી નહીં પણ 1883 બની ગઈ. એને કહેવાય પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. એનું કામ શું છે? તો કે ભાઈ પ્રકૃતિનું ધ્યાન રાખવાનું, પર્યાવરણનું ધ્યાન રાખશે. કઈ સંસ્થા? પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. 3 સાલ બધાએ યાદ રાખવાની. 1952 શું બન્યું? બોર્ડ બન્યું. પેલા કાયદો ન બને, પેલા બોર્ડ બને. વન્યજીવને લગતું બોર્ડ. 72 કાયદો. 1883 મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. યાદ રહી ગયું છે? કાંઈ વાંધો નહીં. હાલો, મેં અહીંયા કંઈક લખાવેલું છે, આ જોઈ રહ્યું. આનો એકવાર સ્ક્રીનશોટ પાડી લો. તમારે બધાએ પાકું કરી નાખવાનું છે. આનો એકવાર સ્ક્રીનશોટ પાડી લો. હાલો, આ ચેપ્ટરમાં આટલી સાલો એ આવશે. હા, આની પહેલા એક સાલ હજી લખી નાખું છું. જો તમારે અહીંયા લખી નાખવાનું છે 1861 આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. ચાલો બધા લોકો આનો સ્ક્રીનશોટ પાડી લો. બધાએ પાકી કરવાની છે. 1861 આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. આ સાલ બધાને યાદ રહેવી જોઈએ. 1876 નિધિ વ્યાપાર કાનૂન આવ્યો. બધાએ પાકી જ કરી નાખવાની છે. આમાં કાંઈ સમજવાનું નથી, પાકી કરવાની છે. 1883 ની અંદર મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સ્થાપના થઈ. પર્યાવરણનું ધ્યાન રાખવાનું કામ કરે છે. 1952 વન્યજીવને લગતા બોર્ડની સ્થાપના થઈ. 1958 પ્રાકૃતિક સાંસ્કૃતિક વારસાના સ્થળો હોય એનું જો નુકસાન કરશું તો કયો કાયદો લાગશે? 1958 એવું કહેવામાં આવ્યું કે તમારા સાંસ્કૃતિક વારસાના સ્થળોની જાળવણી કરવી જોઈએ. અને 1972 વન્યજીવને લગતો કાયદો આવ્યો. આટલી વાત કરવાની છે આજે. ચાલો ઝડપથી મને કયો ભાઈ, બધા લોકો કયો મારો અવાજ બરોબર આવે છે? આ બધા હુઈ ગયા લાગે. આનો સ્ક્રીનશોટ પાડી લો બધા. થેન્ક યુ ભાઈ, મજા આવી ગઈ હોય તો. ચાલો તો બેટા આજ પૂરતું આટલું રાખવું છે. બરાબર, આ એકવાર બધા લોકો સ્ક્રીનશોટ પાડી લ્યો ફટાફટ. આજ પૂરતું આટલું રાખીએ છીએ. ફરી પાછા નવા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.